સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસર નિમિત્તે વિધાનસભા દીઠ યુનિટી માર્ચ પદયાત્રાનો તારીખ 9 નવેમ્બરના રોજ જૂનાગઢથી પ્રારંભ થશે। જૂનાગઢના મુક્તિ દિન 9 નવેમ્બરના રોજ બહાઉદ્દીન કોલેજ ખાતેથી પદયાત્રાનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરાવશે। મુખ્યમંત્રી શ્રી સરદાર ચોકમાં સરદાર વંદના પુષ્પાંજલિ કરશે અને બહાઉદ્દીન કોલેજમાં આરઝી હુકુમતના સ્તંભ ખાતે પૂજનમાં સહભાગી થશે। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે રાજ્ય કક્ષાની ઉજવણીની શરૂઆત પદયાત્રાની શરૂઆત એ જૂનાગઢ 9મી નવેમ્બરથી થવાની છે। એટલા માટે કે 9મી નવેમ્બરે જૂનાગઢનો મુક્તિ દિવસ છે અને સરદાર વલ્લભભાઈ પટેલની આ જૂનાગઢને મુક્ત કરાવવામાં મુખ્ય ભૂમિકા, એટલે રાજ્ય કક્ષાની ઉજવણી અહીંયાથી થવાની છે। પદયાત્રાની શરૂઆત અહીંયાથી થવાની છે। દરેક વિધાનસભામાં આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મારી જૂનાગઢના લોકોને વિનંતી છે કે આપણે સૌ આ પદયાત્રામાં જોડાય અને દેશ માટે જેમણે કામ કર્યું છે, એક નવા ભારતનું સપનું જે સરદાર વલ્લભભાઈ પટેલની કલ્પના હતી, એ સપનાને સાકાર કરવા માટે આપણે પણ સહભાગી આ પદયાત્રામાં થઈએ એવી વિનંતી છે। 9 નવેમ્બર એટલે સમગ્ર જૂનાગઢ વાસીઓ માટે ગૌરવનો દિવસ છે, એટલે કે આઝાદીનો દિવસ છે અને દેશ આઝાદ થયો પછી જૂનાગઢ 9 નવેમ્બરે આઝાદ થયું હતું ને એ ઉજવણી એની અંદર જેમને મોટો ફાળો હતો એ સરદાર વલ્લભભાઈ પટેલનો હતો કે આરજી હકુમતની એમને રચના કરી અને આરજી હકુમતના લડવૈયા દ્વારા આ ચળવળ ઉપાડી અને જૂનાગઢને આઝાદ કરવા માટેની જે ભગીરથ પ્રયાસ થયો હતો, એમની યાદની અંદર જૂનાગઢની ગૌરવની વાત સાથે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ પદયાત્રાનું આયોજન સમગ્ર વિધાનસભાઓની અંદર કરવામાં આવ્યું છે અને એમની શરૂઆત જૂનાગઢથી 9 નવેમ્બરે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબની ઉપસ્થિતિની અંદર આ પદયાત્રાનું સમગ્ર રાજ્યનો કાર્યક્રમ એ જૂનાગઢની અંદરથી શુભારંભ થઈ રહ્યો છે। એટલે કારણ કે જૂનાગઢ અને સરદાર એ બે એક સિક્કાની બે બાજુ છે, એટલે એમની શરૂઆત અહીંથી બહાઉદ્દીન કોલેજના ગ્રાઉન્ડથી થવાની છે સવારે 7 વાગે। તો મારે જૂનાગઢ વાસીઓને વિનંતી છે કે તમામ જ્ઞાતિઓ હોય, તમામ ધર્મ હોય, તમામ શૈક્ષણિક સંસ્થાઓ હોય, તમામ યુવાનો, મહિલાઓ, ખેડૂતો, બધા લોકો જૂનાગઢના લોકો યાત્રાની અંદર જોડાય, કારણ કે આ સરદારની યાદની યાત્રા છે। આપણી આઝાદી માટે જેમને ભોગ આપ્યો છે, જેમને બલિદાન આપ્યું હતું, જેમને પોતાની તાકાત અને જજુમ આપ્યો હતો, એવા લોકોને વંદન કરવાની આ યાત્રા દ્વારા છે। તો આ યાત્રાની અંદર બધા જોડાઈ અને આપણે સૌ સરદારને યાદ કરી અને આરજી હુકુમતના જે પણ ચળવૈયાઓ હતા એમને પણ યાદ કરીને વંદન કરવા માટેનો આ દિવસ છે અને એમની સાથે સ્વદેશી મેળાનું પણ આયોજન કર્યું છે। આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો જે વિચાર છે કે ભારત દેશ એ મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત બને, એમના માટે આપણા વિધાનસભા વિસ્તારની